નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખન। રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતો હાલના સિંચાઈના પાણીને લઈને ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે। સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। કેનાલની જર્જરિત સ્થિતિ અને સફાઈના અભાવે આ પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચી શક્યું નથી, જેને કારણે રવિવારે ભારે નુકસાની થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે। મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। હવે આ જે કેનાલ ના જે ફોર્મ ભરાઈ ગયા અને આ કેનાલ છે એ નવેમ્બરમાં પાણી છોડવાનું હોય તો ખેડૂતો પાકને પિયત આપી શકે, નવા વાવેતર કરી શકે। આજે ખેડૂતોના શિયાળુ પાક માટે જે પાણીની જરૂરિયાત હોય સિંચાઈની, અત્યારે કેનાલ હજી સુધી ડિસેમ્બર એન્ડ આવ્યો, પાણી છોડવામાં આવ્યું નથી, કેનાલની સફાઈ કરવામાં આવી નથી। કેનાલમાં એવડો કચરો છે, હજી આ કેનાલ ક્યારે છૂટશે એનું કઈ નક્કી નથી। તો આ બધું ખેડૂતોને જ સહન કરવાનું છે। ખેડૂતોને દર વખતે રજૂઆત કરવી પડે, બીજા કોઈને રજૂઆત કરવી પડતી નથી। ખેડૂતો સિવાય ખેડૂતને બધે રજૂઆત કરવી પડે છે। તો જેથી કરીને સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે હવે વહેલી તકે આ કેનાલની સિંચાઈનું પાણી છોડે અને ખેડૂતોને જે પિયત આપવાનું છે એ ટાઈમસર મળે। આજે માનો કે જેને સિંચાઈનો સ્ત્રોત છે એ તો પિયત કરી દેવાના છે, બરોબર છે। જેને કુવામાં પાણી છે, બોર છે, એ તો બધા કરી દેવાના। જે સિંચાઈ આધારિત, ઇરિગેશન આધારિત જે ખેતરો છે એને અત્યારે ટાઈમસર પાણી ના આવે તો એનું વાવેતર ટાઈમસર થાય નહીં, ટાઈમસર એનો પાક તૈયાર થાય નહીં। અને હવે પછી જે ઠંડીનો રાઉન્ડ છે એ ઓછો થતો જાય અને ઠંડી જે ભાગમાં આવવાની હોય આવે નહીં, જેથી કરીને પાકમાં ઉત્પાદન ઓછું મળે, પાક નબળો થાય, ખેડૂતોને મોટા પાયે નુકસાની આવે। જે તુવેરના પાકોને પાણીની જરૂરિયાત હોય, એરંડાના પાકોને પાણીની જરૂરિયાત હોય, ચણાના વાવેતર કર્યા હોય એને પાણીની જરૂરિયાત હોય, તો આજે ટાઈમસર પાણી ના છોડવામાં આવે તો ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ અને નુકસાની વેઠવી પડે। મારું નામ વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી। આજે એ બાબતની ડિબેટ કરવાની છે કે જે કેનાલની સફાઈ પૂરી થઈ નથી અને કેનાલ છોડી દેવામાં આવી છે। જે કોન્ટ્રાક્ટ દેવાય છે એ પૂરા પૈસાથી કોન્ટ્રાક્ટ દેવાય છે। કેનાલ સમિતિના જે સભ્યો નિયમા છે એ કેનાલ સમિતિના સભ્યો ખાલી ત્યાં જે બેઠક કરી વહી આવે છે। આ બધાની મિલી ભગત છે, કારણ કે આવડી મોટી કેનાલ ઉપરથી સાફ કરી નીચે અત્યારે તમે જોઈ શકો એમ તળિયામાં આખી કેનાલ કચરો છે। પાણી આવશે તો એ કચરો ક્યાં જશે? આ ખેડૂતના 2 થી 5% ફોર્મ બાકી હોય તો આ સરકારના માણસોને એમ કે ઇરિગેશન વાળા કે ભાઈ અમે કેનાલ નથી છોડતા। રાજકોટ ભાદર એક સિંચાઈમાંથી પાણી પીવા માટે લઈ જઈએ, કરોડો રૂપિયાના લેણું અત્યારે છે, તો ત્યાં કોઈને કાંઈ વાંધો નથી। ખેડૂતના 2 થી 5% ફોર્મ ન ભરાય તો આ એમ કે ભાઈ હજી ફોર્મ પૂરા નથી થયા અને કેનાલની અંદર સફાઈ પૂરી કરી નથી। જે કોન્ટ્રાક્ટ દેવાનો ઊંચા બેઝમાં કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો અને બધાએ મિલી ભગત ખાઈ અને પૈસાનો ભાગ બાટી લીધો છે। બસ મારું આ જ કહેવાનું હોય કે આ કેનાલ છોડી તો સફાઈ નથી કરી તો કેનાલમાં પાણી આવશે તો એની દશા શું થાય? અને કેનાલે 1 મહિનો લેટ છોડી છે, જે 15 નવેમ્બર આસપાસ છોડવાની હોય એને બદલે આ 13 ડિસેમ્બરે છોડી, એટલે 1 મહિનો કેનાલ પણ લેટ છે। એટલે ખેડૂતને તો આમાં હેરાન જ થવાનું છે। આ બધા એના રોટલા શેકી ખાઈ છે, ભાગ બટાઈ કરી, અને બસ મારે એ જ કહેવું છે। તો હાલ ગુજરાત પ્લસમાં બસ આટલું જ। નમસ્કાર।